વડોદરાના અટલાદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અંકુટના દર્શન થયા છે। બીએસ સ્વામિનારાયણ મંદિરે કે જ્યાં નૂતન વર્ષે ભગવાનને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે। સવારે ગોવર્ધન પૂજા બાદ અંકુટ આરતી યોજાશે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં ઉમટશે અને અંકુટ દર્શન સવારે 9:30 થી સાંજે 7 વાગ્યા સુધી રહેશે। ભાવિ ભક્તો સ્વામિનારાયણ મંદિરે જઈને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવશે। આજે નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે જન્મજયંતિ નિમિત્તે 92 કિલોની ભવ્ય કેક તૈયાર કરી દેવામાં આવી છે। ભક્તો માટે અંકુટ તેમજ વિશેષ કેકના દર્શનની પણ સુવિધા કરવામાં આવી છે। વડોદરાથી અમારા સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, આજે નૂતન વર્ષનો પ્રારંભ થયો છે અને દર્શન માટે પણ આજે સમય છે, તેમાં ભાવિ ભક્તો ઉમટ્યા છે, તો ભાવિ ભક્તોમાં કેવો માહોલ છે? અટલાદરા બીએપીએસ મંદિર ખાતે હરિભક્તો વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 15,000 થી વધુ વાનગીઓ અહીંયાનો ભોગ જે અન્નકૂટનો છે તે ભગવાનને અર્પણ કરવામાં આવશે। આ જે વાનગીઓ જે બનાવવામાં આવી છે તે એક હરિભક્તો છે તેમના દ્વારા બનાવવામાં આવી છે। જે મહિલાઓ વિશેષ એના માટે ભગવાનને અર્પણ કરવા માટે આ જે વાનગીઓ છે તે બનાવવામાં આવી છે। વહેલી સવારથી જે ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળી રહ્યો છે અને નૂતન વર્ષનો પ્રારંભ છે અને ભગવાનને દર્શન કરવા માટે તમામ જે હરિભક્તો છે તે ભક્તો છે તે આતુર બન્યા છે। વહેલી સવારથી ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અન્નકૂટની પણ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ નિમિત્તે 92 કિલોની ભવ્ય કેકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે। ત્યારે આપણે જોઈ શકીએ હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે 15,000 થી વધુ જે વાનગીઓ છે, જે અન્નકૂટ છે, તેના હાલ દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે કે આ જે તમામ પ્રકારની જે વાનગીઓ છે તે હરિભક્તો, જે મહિલાઓ છે, બહેનો છે, તેમના દ્વારા બનાવવામાં આવી। કોઈ પણ વાનગી છે તે બહારથી બનાવવામાં કે બહાર મંગાવવામાં નથી આવી, પોતાની મહેનત કે શ્રમના આ જે વાનગીઓ છે તે બનાવવામાં આવી છે। ભગવાનને એનો ભોગ ચડાવવામાં આવશે, ભગવાનને અર્પણ કરવામાં આવશે। આ જે વાનગીઓ છે તે પ્રસાદ સ્વરૂપે તમામ જે ભક્તો છે તેમને આપવામાં આવશે। ત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે ઉલ્લાસનું વાતાવરણ છે, ભક્તિમય વાતાવરણ છે અને ભક્તિના વાતાવરણમાં તમામ જે હરિભક્તો છે તે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। એક બાજુ મહંત સ્વામી મહારાજ છે તેમની 92મી જન્મજયંતિ છે, તેના નિમિત્તે 92 કિલોની કેકનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાથે વહેલી સવારથી જ તમામ જે હરિભક્તો છે તે હરિભક્તો પણ અત્યારે દર્શન માટે વિશેષ ઉપસ્થિત રહે છે। અટલાદરા મંદિર ખાતે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ અગવડતા ન પડે તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે। પ્રસાદ હોય કે પછી અન્ય ચીજ વસ્તુ હોય એ સંપૂર્ણ વ્યવસ્થાઓ મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે। તેની સવારથી ભક્તોનો ઘોડાપુર છે। ગોવર્ધન પૂજા એ વિશેષ મહત્વ હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, તે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગોવર્ધન પૂજા બાદ જે અન્નકૂટની જે આરતી છે તે અન્નકૂટની આરતી કરવામાં આવી હતી। જે ધ્યાન વત્સલ્ય સ્વામી મહારાજ છે તેમની સાથે પણ આપણે ટૂંક જ સમયમાં વાત કરવાનો પ્રયત્ન કરીશું અને સમગ્ર જે રૂપરેખા નક્કી કરવામાં આવી છે આજના દિવસથી કે કેવા પ્રકારનું નિત્યક્રમ રહેશે તે સમગ્ર માહિતી તેમની સાથે વાત કરીને આપણે જાણીશું। હાલ આપણા જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે અન્નકૂટના છે અને વિશાળ જે અન્નકૂટ છે તે આપણા નજરે જોવા મળી રહ્યું છે। 15,000 થી પણ વધુ જે વાનગીઓ છે તે બનાવવામાં આવી છે। બહેનો છે, જે મહિલાઓ છે તેના દ્વારા બનાવવામાં છે, પોતાના શ્રમથી આ બનાવવામાં આવેલું ભગવાનને તેનું ભોગ ચડાવવામાં આવશે, અર્પણ કરવામાં આવશે। તમામ જે વાનગીઓ છે તે પ્રસાદ સ્વરૂપે તમામ લોકોને આપવામાં આવશે। ત્યારે વહેલી સવારથી જે ભક્તોનો ઘોડાપુર નજરે જોવા મળી રહ્યો છે, હર્ષ ઉલ્લાસનો વાતાવરણ છે, સાથે ભક્તિમય વાતાવરણ છે। જય સ્વામિનારાયણના જયઘોષ સાથે વહેલી સવારથી હરિભક્તો અટલાદરા, વડોદરાના અટલાદરા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। હવે જોઈ શકે જે પ્રમાણે નૂતન વર્ષમાં જે પ્રારંભ છે અને પ્રારંભના ભગવાનના દર્શન કરીને સમગ્ર વર્ષ સારું, સુખ, સમૃદ્ધિ અને શાંતિથી જાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રમાણે તમામ જે હરિભક્તો છે
તેઓ પણ અહીંયા વિશેષ ઉપસ્થિત છે. આપણે ધ્યાન રાખીએ સ્વામી મહારાજ છે. નૂતન વર્ષનો પ્રારંભ છે એવા પ્રકારનો વિષય છે. આજે આપણા સનાતન હિન્દુ ધર્મમાં 2083 આજના ભગવાન શ્રી કૃષ્ણએ વર્ષો પહેલા જે ગોવર્ધન પૂજા કરેલી પરંપરા વૈષ્ણવ સંપ્રદાયોમાં છે અને સાથે સાથે જે નવી ફસલ થઈ હોય એ ફસલ પણ ભગવાનને ધરાવવામાં આવે છે. એટલે આજે આ અન્નકૂટનો ભવ્ય ઉત્સવ છે. 992 જેટલી આ શાકાહારી વાનગીઓ એ ભગવાનને અત્યારે ધરાવાઈ છે, જેના દર્શન આપણને અત્યારે થઈ રહ્યા છે. 800 થી વધારે બહેનોએ ખૂબ શ્રદ્ધાપૂર્વક એ આ વાનગીઓ છેલ્લા 10-12 દિવસમાં તૈયાર કરી છે. આ પ્રસાદ પણ દરેકને પ્રાપ્ત થવાનો છે. એ રીતે આજના દિવસનો એ વિશેષ મહિમા છે. આપના માધ્યમથી પણ લાખો સુધી આ સુંદર દર્શન પહોંચી રહ્યા છે. તો આપના તમામ વ્યુઅર્સને પણ ખૂબ નૂતન વર્ષાભિનંદન, ખૂબ પ્રાર્થના. દેશ પરદેશમાં વસતા તમામને અમે નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. અને છેલ્લે તમે અહીંયા મંદિરમાં પ્રવેશ કરશો ત્યારે 92 કિલોની ભવ્ય મોટી કેક છે. એનું સિગ્નિફિકન્સ મહિમા એ છે કે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ આ વર્ષે એટલે કે 2 ફેબ્રુઆરી 2026 ના રોજ ભવ્યતાથી અહીંયા વડોદરા ખાતે ઉજવાશે. એમાં આપના માધ્યમથી દરેકને અમે આમંત્રણ પાઠવીએ છીએ. વિશેષ આમંત્રણ ચોક્કસ પાઠવીશું. પણ આપના માધ્યમથી દરેકને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન છે. ચોક્કસથી એટલે જોવા જઈએ તો હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે. મહંત સ્વામી મહારાજ છે તેમનો જન્મ જયંતિ છે, તેના નિમિત્તે જે 2 ફેબ્રુઆરી તેમનો જન્મ જયંતિ છે તેના નિમિત્તે જે 92 કિલોની જે કેક છે તે પણ આયોજન કરવામાં આવ્યું છે. 9,500 થી વધુ વાનગીઓ છે. 15,000 જેટલી કહેવામાં આવે છે, કારણ કે તેના અંદર બધું જ્યુસ ને બધું પણ તેમને ગણતરી કરવામાં આવી છે. તેને લઈને પણ હવે વાત કરીએ તો 92,000 થી વધુ જે અન્નકૂટમાં આ પ્રસાદી મૂકવામાં આવી છે. 800 કરતા વધુ બહેનોએ આ પોતાના શ્રમથી આ જે અન્નકૂટ છે તે બનાવ્યો છે. તેનો ભગવાનનો ભોગ અર્પણ તેને કરવામાં આવશે અને આજ પ્રસાદી સ્વરૂપે તમામ જે હરિભક્તો છે જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે સવારે ગોવર્ધન પૂજા બાદ અંકુટ આરતી યોજાવા જઈ રહી છે અને અનેક ભાવિ ભક્તો ઉમટ્યા છે અત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આજથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવિ ભક્તોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.